મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંડવા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા 19 પાંડવા બેઠક માટે પ્રવીણસિંહ સોમસિંહ ચૌહાણ, 21 સલિયાવડી બેઠક માટે અલ્પાબેન હસમુખભાઈ વસાવા અને 25 વડોદરા બેઠક માટે મંજુલાબેન પ્રવીણભાઈ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આજ રોજ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા દરમિયાન ભાજપાના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। અંબાજી મંદિરથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં કાર્યકરો અને સમર્થકોની જંગી મેદની જોવા મળી હતી। ઉમેદવારો દ્વારા ઔપચારિક રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હવે જિલ્લા પંચાયતની આ બેઠકો પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની સંભાવના છે। આજે મહીસાગર જિલ્લામાં પાંડવા 19 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી તરફથી મારા નામની મોહર મારી છે, ત્યારે પ્રદેશનું નેતૃત્વ જિલ્લાના આદરણીય દશરથભાઈ, આદરણીય ધારાસભ્ય અને તમામ પદાધિકારીઓ અને સંગઠનના સૌ કાર્યકરો ભાઈઓનો હું આભાર માનું છું। બધા જ ભાઈઓ અમે સાથે મળીને કામ કરી અને વિસ્તારમાં વિકાસના કાર્યો સતત થાય અને પ્રજાલક્ષી કાર્યો સતત થાય અને બધાને સાથે મળી અમે સાથે કામ કરીશું એવી હું આશા રાખું છું।